આણંદમાં આવેલી વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાં શુક્રવારે સાંજે નિયામકની મતગણતરી પૂર્ણ થયાના 5 કલાક બાદ સાંજે ગેસ બલૂનમાં બ્લાસ્ટ થયો, જેને લઈ દોડધામ મચી હતી. પ્લાન્ટ પાસે કામ કરતા 7 જેટલા કોન્ટ્રાક્ટના કર્મીઓને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાં સાંજે 5 વાગ્યાની આસપાસ ઈટીપી પ્લાન્ટ પાસે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમયે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન બાયોગેસની લાઇનમાં બલૂનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો. ડેરીમાં થયેલો બ્લાસ્ટનો અવાજ આસપાસના રહીશોમાં તેમજ કર્મીઓમાં સાંભળતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટને પગલે આગની જાળની ઝપેટમાં 7 મજૂરો આવી ગયા, જેને પગલે તેઓને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમને તુરંત જ કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે ત્યાં કામ કરી રહેલા 41 વર્ષીય અશોકભાઈ પરમાર, 39 વર્ષીય કમલેશ પરમાર, 30 વર્ષીય હર્ષ હરીશભાઈ, 29 વર્ષીય શૈલેષ પરમાર, 26 વર્ષીય જયેશભાઈ વાઘેલા, 32 વર્ષીય યોગેશભાઈ માલજીભાઈ વાઘેલા અને રાહુલ કમલેશભાઈ શર્માને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓમાં ચિંતા છવાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈજા પામેલા તમામ કર્મીઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, જો કે તેઓને સેફટીના સાધનો આપ્યા હતા કે કેમ તેને લઈને હાલ સવાલ સર્જાયા છે. સમગ્ર ઘટનામાં અમૂલના સત્તાધીશો અને સિક્યુરિટી કર્મીઓ દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. સિક્યુરિટી કર્મીઓ દ્વારા સતત સ્થળ પર પહોંચવા જ દેવામાં આવ્યા નહોતા અને ગેટ ઉપરથી જ મીડિયા કર્મીઓને બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. આજરોજ 10 મિનિટ પહેલા આપણને ઇન્ફોર્મેશન મળી છે કે અમૂલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી બ્લાસ્ટની ઘટના બની છે. ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના 7 વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે. તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડૉક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે. અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે. અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે. કયા કારણોસર ઘટના બની છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે.